નમસ્કાર. આપણો જે જીવન છે એનો સૌથી મોટો સવાલ કયો? કદાચ એ જ કે આખરે મુક્તિ કેવી રીતે મળે? તો આજે આપણે એક એવા જ પ્રાચીન ગ્રંથ કૈવલ્ય ઉપનિષદના ઊંડાણમાં ઉતરીશું અને એના રહસ્યોને સમજવાની કોશિશ કરીશું. તો ચાલો સાથે મળીને આ જ્ઞાનના સાગરમાં ડૂબકી લગાવીએ. ખબર છે, આ ગ્રંથ કોઈ સૂકી ફિલોસોફીની કિતાબ નથી. ના, આ તો એક જીવંત સંવાદ છે, એકદમ જીવંત. કલ્પના કરો કે એક શિષ્ય છે જેના મનમાં જ્ઞાન મેળવવાની તીવ્ર તરસ છે અને એ બેઠો છે એક મહાન ગુરુની સામે, અને એમની વચ્ચે જે વાતચીત થાય છે ને, એ સદીઓ પછી પણ આજે આપણને રસ્તો બતાવી રહી છે. તો આખી વાતને સમજવા માટે આપણી આ સફરના મુખ્ય 5 પડાવ રહેશે. આપણે શરૂઆત કરીશું એક ગુરુ અને શિષ્યની વાતથી, પછી સમજીશું કે માનવ જીવનની મૂળભૂત સમસ્યા શું છે. એના પછી એમાંથી બહાર નીકળવાનો રસ્તો એટલે કે મુક્તિનો માર્ગ જોઈશું. પછી સૌથી મહત્વની વાત, આપણું સાચું સ્વરૂપ શું છે એને ઓળખીશું. અને છેલ્લે જેને આ જ્ઞાન મળી જાય છે એની દુનિયા કેવી હોય છે એના પર નજર કરીશું. હવે જુઓ, આ કથાની શરૂઆત જ કેટલી અદ્ભુત છે. કોઈ સામાન્ય ગુરુ શિષ્ય નથી. અહીં તો એક મહાન ઋષિ છે, આશ્વલાયન, અને એ સીધા કોની પાસે જાય છે? ખુદ સૃષ્ટિના રચયિતા ભગવાન બ્રહ્મા પાસે. અને એ માગે છે શું? કોઈ ધનદોલત નહીં, કોઈ પદ પ્રતિષ્ઠા નહીં. એમને તો બસ એવું જ્ઞાન જોઈએ છે જે સૌથી શ્રેષ્ઠ હોય, પરમ જ્ઞાન. આના પરથી જ ખ્યાલ આવી જાય કે આ સવાલ કેટલો ઊંડો અને મહત્વનો છે. અને એ શું પૂછે છે? બસ આ એક સવાલ જે આખા ઉપનિષદનો પાયો છે. હે ભગવાન, મને એ પરમ સત્યનું જ્ઞાન આપો જેનું જ્ઞાનીઓ હંમેશા સેવન કરે છે. તમે જુઓ, આ કોઈ ઉપરછલ્લો સવાલ નથી. આ તો એક એવી અંદરની આગ છે, એક એવી તડપ છે જે આપણને આ માયાજાળમાંથી બહાર કાઢીને સાચા સત્ય સુધી લઈ જાય છે. તો આટલી મોટી શોધ છે, પણ સમસ્યા શું છે? કઈ એવી મુશ્કેલી છે જેનું સમાધાન જોઈએ છે? ઉપનિષદ કહે છે કે સૌથી મોટી સમસ્યા છે ભવસાગર, એટલે કે જન્મ અને મૃત્યુનો આ ચક્કર જે ચાલ્યા જ કરે છે. પણ સવાલ એ છે કે આપણે આમાં ફસાયા જ કેમ? બસ એક જ કારણ છે. આપણે કોણ છીએ, આપણું અસલી સ્વરૂપ શું છે, એ જ આપણે ભૂલી ગયા છીએ અને બસ માયાની જાળમાં ગૂંચવાઈ ગયા છીએ. એટલે જુઓ, આપણી સામે જાણે 2 દુનિયા છે. એક છે આ માયાની દુનિયા, જ્યાં આપણે શું માનીએ છીએ કે હું એટલે આ શરીર, આ મન અને અહંકાર. અને જેવું આપણે આવું માનીએ એટલે તરત જ દુઃખ, ડર અને બધી મર્યાદાઓ આવી જાય. પણ એની સામે એક બીજી વાસ્તવિકતા પણ છે, જે છે પરમ સત્યની. એક એવી અવસ્થા જે હંમેશા રહે છે, જેમાં કોઈ બદલાવ નથી, જ્યાં ફક્ત આનંદ જ આનંદ છે. આ ઉપનિષદનો હેતુ જ આપણને પહેલી દુનિયામાંથી બીજી દુનિયા તરફ લઈ જવાનું છે. ઠીક છે, સમસ્યા સમજાઈ ગઈ. પણ તો પછી આ ચક્કરમાંથી બહાર નીકળવાનો રસ્તો કયો? ભગવાન બ્રહ્મા એકદમ સ્પષ્ટ જવાબ આપે છે. એ કહે છે કે આ રસ્તો શોધવા ક્યાંય બહાર જવાની જરૂર નથી. એ તો આપણી અંદર જ છે. કોઈ મોટા મોટા યજ્ઞ કરવાથી કે દુનિયાભરની સંપત્તિ ભેગી કરવાથી આ રસ્તો નથી મળતો. ના, આ તો એક આંતરિક બદલાવની વાત છે, એકદમ અંદરની ક્રાંતિ. અને એના માટે આ એક શ્લોક બધું જ કહી દે છે. ન કર્મથી, ન સંતાનથી, ન ધનથી, પરંતુ માત્ર ત્યાગથી જ અમરત્વ પ્રાપ્ત થાય છે. આ તો ખરેખર ક્રાંતિકારી વાત છે. પણ અહીં ત્યાગનો અર્થ ઘરબાર છોડીને જંગલમાં જતું રહેવું એવો નથી. ના, એ સમજજો. ત્યાગ કરવાનો છે આસક્તિનો. દુનિયાની વસ્તુઓ અને સંબંધો સાથે જે આપણું મન ચોંટેલું છે ને, એને છોડવાની વાત છે. એટલે કે સાચો ત્યાગ બહારનો નહીં પણ મનનો છે. તો પછી આ આંતરિક ત્યાગ કેવી રીતે કેળવાય? એના માટે 3 મુખ્ય પાયા છે. સૌથી પહેલો છે શ્રદ્ધા. ગુરુ જે કહે છે, શાસ્ત્રો જે માર્ગ બતાવે છે, એના પર પૂરો ભરોસો. બીજો પાયો છે ભક્તિ, એટલે કે પરમ સત્ય માટે સંપૂર્ણ સમર્પણ ભાવ. અને ત્રીજો અને ખૂબ જ મહત્વનો છે ધ્યાન. પોતાના મનને એકદમ શાંત કરીને, અંદર ઊંડા ઉતરીને પોતાના અસલી સ્વરૂપમાં ટકી રહેવાની કોશિશ. જ્યારે આ ત્રણેય ભેગા થાય છે, ત્યારે જ મંઝિલ મળે છે. અને એક વાત સમજવા જેવી છે, આ જે જ્ઞાન છે ને, એ ખાલી પુસ્તકોમાં બંધ નથી રહી ગયું. એ તો હજારો વર્ષોથી ગુરુ-શિષ્ય પરંપરા દ્વારા એક પેઢીથી બીજી પેઢી સુધી જીવંત રહ્યું છે. અહીં આપણે જોઈએ, એક તરફ મૂળ સંસ્કૃત શ્લોક છે, તો બીજી બાજુ એની પર થયેલું ઊંડું ચિંતન, એની સમજૂતી છે. આજ તો બતાવે છે કે સત્ય ક્યારેય જૂનું નથી થતું, એ હંમેશા શાશ્વત રહે છે. ચાલો, હવે આપણે આખી સફરના સૌથી મહત્વના પડાવ પર આવીએ છીએ. એ ક્ષણ જેને આપણે આહા મોમેન્ટ કહી શકીએ. એ ક્ષણ જ્યારે સાધકને અચાનક પોતાના અસલી સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે.
બસ એ એક જ ક્ષણ અને સદીઓનો અંધકાર, બધી જ ભ્રમણાઓ એક ઝાટકે દૂર થઈ જાય છે. આ ઉપનિષદનું જે નામ છે કૈવલ્ય, એ જ એનું અંતિમ લક્ષ્ય છે. કૈવલ્યનો અર્થ શું? એનો અર્થ છે કેવળ હોવું, એટલે કે સંપૂર્ણ એકલતા. પણ આ એકલતા એટલે કોઈથી દૂર ભાગી જવું એ નહીં. આ તો એકત્વની અનુભૂતિ છે. એવો સાક્ષાત્કાર કે હું અને આખું બ્રહ્માંડ ક્યારે અલગ હતા જ નહીં. બહુ સરળ ઉદાહરણ છે. જેમ દરિયાની એક લહેર શું દરિયાથી અલગ હોય? ના ને. બસ એવી જ રીતે જીવ પણ પરમાત્માથી અલગ નથી. આ જ અનુભવ એટલે કૈવલ્ય. તો સવાલ એ થાય કે આપણું આ સાચું સ્વરૂપ, આ આત્મા છે કેવો? ઉપનિષદ એને સમજાવવાનો પ્રયત્ન કરે છે. એ કહે છે કે એ અચિંત્ય છે, એટલે કે એને મનથી વિચારી જ ન શકાય. એ અવ્યક્ત છે, એટલે કે એને શબ્દોમાં વર્ણવી ન શકાય. એનો કોઈ આકાર નથી, એ એકદમ શાંત છે, એ અમર છે, અને આ બધું જે દેખાય છે એ બધાનો સ્ત્રોત પણ એ જ છે. ટૂંકમાં એ કોઈ વસ્તુ નથી, એ તો એ શુદ્ધ ચેતના છે જેના આધારે બધું જ ટકેલું છે. અને જ્યારે આ સાક્ષાત્કાર એની ટોચ પર પહોંચે છે ને, ત્યારે શું અનુભવાય છે એ આ શ્લોકમાં કહ્યું છે. તે જ બ્રહ્મા છે, તે જ શિવ છે, તે જ વિષ્ણુ છે. જે કંઈ પણ હતું અને જે કંઈ પણ થશે એ બધું તે જ છે. આનો સીધો સાદો અર્થ એ છે કે જે ચેતના આપણી અંદર છે એ જ ચેતના આખા બ્રહ્માંડમાં છે, એ જ બ્રહ્મા વિષ્ણુ મહેશમાં છે. પછી તો હું અને ઈશ્વર વચ્ચે કોઈ ભેદ જ નથી રહેતો, બધું એકાકાર થઈ જાય છે. સારું, આ બધી તો જ્ઞાનની વાત થઈ. પણ જ્યારે કોઈ વ્યક્તિને આ જ્ઞાન ખરેખર મળી જાય ત્યારે એનું જીવન કેવું બની જાય, એની દુનિયા આપણી દુનિયાથી કઈ રીતે અલગ દેખાય? ચાલો હવે એ સમજીએ કે આ પરમ સ્વતંત્રતામાં જીવવાનો અનુભવ કેવો હોય છે. ઉપનિષદ એકદમ ગેરંટી સાથે કહે છે, તેને જાણીને વ્યક્તિ મૃત્યુને પણ પાર કરી જાય છે. આ સિવાય મુક્તિ માટે બીજો કોઈ રસ્તો જ નથી. વિચારો, જેણે પોતાના અમર સ્વરૂપને જાણી લીધું એને પછી મૃત્યુનો ડર ક્યાંથી રહે? એના માટે તો મૃત્યુ એટલે બસ જૂના કપડાં બદલીને નવા પહેરવા જેવી વાત. શરીર બદલાય પણ હું તો એનો એ જ રહું છું. બસ પછી તો બધો ભય પૂરો અને મળે છે માત્ર શાશ્વત શાંતિ. અને આ જ્ઞાનની અસર શું થાય છે જીવન પર? જ્ઞાની વ્યક્તિ દરેક જીવમાં પોતાના આત્માને જુએ છે અને પોતાના આત્મામાં આખા જગતને જુએ છે. જરા કલ્પના તો કરો, જ્યારે દરેક માણસમાં, દરેક પશુપક્ષીમાં, અરે એક નાનામાં નાના ઝાડમાં પણ એ જ પરમાત્મા દેખાય જે આપણી અંદર છે. પછી શું દ્વેષ રહે, શું નફરત રહે? ના. પછી તો બસ પ્રેમ અને કરુણા જ વહે. આ જ તો સાચી એકતા છે. અને અંતે ચાલો આ એક વિચાર સાથે આપણે આ ચર્ચાને પૂરી કરીએ. જો આપણો આત્મા એક અનંત અપાર મહાસાગર જેવો છે, તો પછી આપણું આ નાનકડું જીવન, આ હું જે એક લહેર જેવું છે, એ ખરેખર શું છે? આ એવો સવાલ છે જેનો જવાબ કોઈ પુસ્તક કે કોઈ શબ્દો નહીં આપી શકે. એનો જવાબ તો જાતે જ અનુભવ કરીને જ શોધવાનો છે. અને કૈવલ્ય ઉપનિષદ બસ એ જ અનુભવની યાત્રા પર નીકળવા માટે આપણને પ્રેરણા આપે છે. આ સફરમાં સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.